નમસ્કાર મિત્રો, મહેન્દ્રાઝના રિજનલ ચેનલમાં હું તમારું સૌનું સ્વાગત કરું છું. આજે હું તમારા સમક્ષ ફરીથી એકવાર ઇતિહાસ વિષય પર ચર્ચા કરવા આવી છું. ઇતિહાસ વિષય પર લાસ્ટ ક્લાસમાં તમે લોકોએ જેમ કે દેખ્યું હશે કે વૈદિક કાળ ચાલી રહ્યો હતો. વૈદિક કાળમાં આપણે ઋગ્વૈદિક કાળ ભણી ચૂક્યા છીએ. આના પહેલાં વૈદિક કાળનો જે હતો ટોપિક, એનાથી બી પહેલાં સિંધુ ખીણની સભ્યતાનો ટોપિક કરાવી દીધો છે. તો જે લોકોએ દેખી લીધો એ લોકો પ્લીઝ દેખીને એને રિવિઝન કરતા રહેજો. અને આજે આપણે આગળનું વાંચીએ. આના પહેલાં તમે લોકો પ્લીઝ જેને ના જોયું એ આ લેક્ચર્સ આના પહેલાંનો પ્રીવિયસ લેક્ચર જોઈ લેજો, જેથી કરીને તમે આગળનો લેક્ચર કન્ટિન્યુ રહે ને આઈડિયા આવે કે શું ભણાવું છું, રાઈટ. તો વૈદિક કાળમાં સૌથી પહેલાં મેં તમને ભણાવ્યું કે વૈદિક કાળને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે ઋગ્વૈદિક કાળ અને બીજું છે ઉત્તર વૈદિક કાળ. ઋગ્વૈદિક કાળનો જે સમય હતો એ હતો 1500 થી 1000 ઈસવીસન પૂર્વે, અને આપણે જ્યારે ઉત્તર વૈદિક કાળનો સમયકાળ જોવા જઈએ ત્યારે એ છે 1000 થી 600 ઈસવીસન પૂર્વે આશરે. ઠીક છે. તો લાસ્ટ ક્લાસમાં મેં બતાવી દીધું હતું તમને લોકોને કે ઋગ્વૈદિક કાળ કેવો હતો, એની સમાજ કેવી હતી, ત્યાંનું ધર્મ કેવું હતું, ત્યાંની જે રાજ્ય વ્યવસ્થા હતી એ કેવી રીતે હતી, એ બધી વસ્તુ આપણે વિશે ડિટેલમાં આઈડિયા લીધો હતો. ઠીક છે. આજે હું તમારા સમક્ષ ઉત્તર વૈદિક કાળનો ટોપિક લઈને આવી છું. તો એના વિશે આપણે આગળ જોઈએ કે શું ચર્ચામાં છે, રાઈટ. ઉત્તર વૈદિક કાળની વાત કરવામાં આવી. ઉત્તર વૈદિક કાળ એટલે આપણે કહેવામાં આવશે કે ઉત્તર વૈદિક કાળની વાત કરવામાં આવી. જ્યારે ઉત્તર વૈદિક કાળ એટલે શું હોય કે જ્યારે વૈદિક કાળ પતે એના પછી જે તબક્કો શરૂ થયો તેને ઉત્તર વૈદિક કાળ કહેવામાં આવે છે. જેનો તબક્કો આશરે 1000 ઈસવીસન પૂર્વેથી લઈને 600 ઈસવીસન પૂર્વે જેટલો છે. ઉત્તર વૈદિક કાળનો સમયગાળો અથવા પેઇન્ટેડ ગ્રેવેર. પેઇન્ટેડ ગ્રેવેર એટલે શું થાય છે? પેઇન્ટેડ ગ્રેવેર એટલે જે માટીના વાસણો આપણને ગ્રે રંગના એટલે કે ભૂરા રંગના જે જોવા મળતા હતા એને શું કહેવાય? પેઇન્ટેડ ગ્રે વેર પણ કહેવામાં આવે છે. એ તબક્કાનો સમયગાળો શું છે? 1000 ઈસવીસન પૂર્વેથી 600 ઈસવીસન પૂર્વે. પછી આપણે દેખ્યું કે ઉત્તર વૈદિક કાળનો સમયગાળો આર્યો પૂર્વ તરફ આગળ વધ્યા. તો મેં જ્યારે તમને વૈદિક કાળ બતાવ્યું હતું ને ત્યારે બતાવ્યું હતું કે આપણે આર્યો નામની પ્રજાતિ છે એ વૈદિક કાળમાં આવે છે ભારતના અંદર. ઠીક છે. એ સપ્ત સિંધુવાલા પ્રદેશમાં આવીને વસે છે અને ધીરે ધીરે એ લોકો ઉત્તર વૈદિક કાળ વખતે ક્યાં જોવા મળે છે? એ લોકો સપ્ત સિંધુવાલા પ્રદેશથી આગળ વધીને એ લોકો ગંગા તરફ આગળ વધશે. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે ઉત્તર વૈદિક સમયગાળામાં આર્યો પૂર્વ તરફ આગળ વધ્યા. એટલે અહીં સપ્ત સિંધુવાલા રીજનથી આગળ વધીને એ લોકો કઈ બાજુ ગયા? ગંગાના પ્રદેશ બાજુ. બરાબર. એટલે કીધું કે ઉત્તર વૈદિકના સમયગાળામાં આર્યો પૂર્વ તરફ આગળ વધ્યા અને પશ્ચિમ અને પૂર્વ યુપી એટલે કે કૌશલ, પહેલાના જમાનામાં યુપીને કયા નામથી ઓળખવામાં આવતું હતું? કૌશલ નામના પ્રદેશ તરફ અને બિહાર તરફ કબજો કર્યો. એટલે યાદ રાખજો કે વૈદિક કાળ, ઋગ્વૈદિક કાળમાં એ લોકો ક્યાં બાજુ હતા? સપ્ત સિંધુવાલા પ્રદેશ બાજુ હતા. જ્યારે કે એ લોકો લેટર વૈદિક એટલે કે ઉત્તર વૈદિક કાળ દરમિયાન એ લોકો ક્યાં આગળ વધે છે? ગંગાના મેદાની પ્રદેશ તરફ. ઠીક છે. પછી કીધું કે મહાજનપદ અને મહાજનપદ જેવા રજવાડાઓ અને નાના રજવાડાઓને ની જોડી રચાઈ હતી. એટલે શું કહેવા માંગે છે કે મહાજનપદ એટલે એવું સમજી લો કે જાણે અમુક જે એક સામ્રાજ્ય, બરાબર, એવા મોટા આપણે દેખીશું. આના પછી જૈન બૌદ્ધ આવશે ધર્મ અને એના પછી આપણે દેખીશું મહાજનપદ વાળો ટોપિક. તો મહાજનપદ હમણાં માટે તમે એવું સમજી શકાય કે મહાજનપદ એટલે નાનું જનપદ. જનપદ એટલે લોકોનો સમૂહ, એક રાજ્ય જેવું સમજી શકાય, એક સામ્રાજ્ય. એવા 16 મોટા જનપદ હતા એટલે મહાજનપદ, 16 મહાજનપદ પણ કહેવાય છે. તો કીધું કે આ ઉત્તર વૈદિક કાળમાં ધીરે ધીરે મહાજનપદ અને એના સાથે નાના મોટા સામ્રાજ્યની શરૂઆત થઈ ગઈ હતી. આના પહેલા મેં તમને ક્યારે બી નથી કીધું કે કોઈ રાજા સ્પેસિફિક છે યા રાજાઓના નામ નથી લીધા. બટ હવે આપણે ધીરે ઉત્તર વૈદિક કાળ તરફ જેમ આગળ વધીશું ને તેમ આપણે જોતા જઈશું કે કોઈ રાજા પણ હશે અને એના આગળ એ રાજાઓ ધીરે નામ આવતા જશે ને એ વંશ આવતા જશે ને એ બધી વસ્તુઓ હવે શરૂ થશે, રાઈટ. પદને વધારવા માટે રાજાની શક્તિ વધારવો
થયો. એટલે કીધું કે હવે રાજા પોતાને શક્તિશાળી બનાવવા માટે ધીરે ધીરે કઈ પદ્ધતિનો અપનાવવા લાગી ગયા. તો કીધું કે રાજા પોતાની પદને વધારવા માટે રાજાએ પોતાની શક્તિઓ વધારવાનો પ્રયાસ કર્યો હતો. બરાબર, એટલે એ રાજા શક્તિશાળી બનવા માટે, પોતાને શક્તિશાળી સામ્રાજ્ય ઊભું કરવા માટે એમને અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ ફોલો કરવાની શરૂ કરી. બરાબર, દેખીએ કે કેવી રીતે કઈ કઈ પદ્ધતિઓનું એ લોકો અમલીકરણ કરે છે. તેમના દ્વારા વિવિધ બલિદાન આપવામાં આવ્યા હતા. જેમ કે બલિદાન એટલે યજ્ઞ, બલિદાન એટલે યજ્ઞ, હવન આહુતિ જે કરીએ ને એને આ બલિદાન કે છે. પેલું છે રાજસૂય યજ્ઞ. તમને અગર જો ધ્યાન હોય તો જે ઇન્દ્રપ્રસ્થ હતું પાંડવોનું સામ્રાજ્ય, તે હસ્તિનાપુરના આધીન હતું. બરાબર, તો જ્યારે ઇન્દ્રપ્રસ્થને એ લોકોને સ્વતંત્ર સામ્રાજ્ય તરીકે ઘોષિત કરવું હતું, તે વખતે એ લોકો માટે જરૂરી હતું કે એ લોકો કયો યજ્ઞ કરે? રાજસૂય યજ્ઞ. બટ જે કૌરવો આ વસ્તુને સહેમત નતા કે પાંડવ રાજસૂય યજ્ઞ કરી લે અને એ લોકો એમનું પોતાનું સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપના કરી દે અને હસ્તિનાપુરથી જે આધીન છે એની પોતે એક સ્વાધીન સામ્રાજ્ય તરીકે ઊભું થાય. એ વસ્તુ કૌરવોને નતા સહન થઈ રહી. એટલા માટે એ લોકોએ રાજસૂય યજ્ઞ ના કરવાના તરીકાઓ ઊભા કર્યા. અને એટલે રાજસૂય યજ્ઞ એટલે એવું યાદ રાખી શકો તમે લોકો કે જે રાજાને પોતાના સામ્રાજ્યને સ્વતંત્ર ઘોષણા કરવી હોય, સ્વતંત્ર કરવા માટે રાજસૂય યજ્ઞ કરવામાં આવતું હતું. ઠીક છે. પછી બીજું છે વાજપેયી યજ્ઞ. વાજપેયી યજ્ઞ એટલે રથના દોડ. એટલે રથની દોડ એટલે અલગ અલગ રાજાઓ આવીને શું કરશે? અલગ અલગ રાજાઓ આવીને પોતપોતાના સામ્રાજ્ય તરફથી એક રથ હશે ને રથની એ લોકો ઘોડાગાડીની રેસ થશે, એટલે દોડ થશે. બરાબર, જે જીતે એ વિનર કહેવાશે. અશ્વમેઘ યજ્ઞ. અશ્વમેઘ એટલે ઘોડાઓનું બલિદાન. બલિદાન બી આપવામાં આવતું હતું અને એવું બી કહેવામાં આવતું હતું કે જે રાજા અગર જો એના પાડોશી રાજ્ય તરફ એનો પોતાનો ઘોડો મોકલે છે અને એ અગર જો સફળતાપૂર્વક એના પાડોશી રાજ્યના જે રાજા છે એના સામ્રાજ્યમાં ભાગી જાય છે, તો અને એ જે પાડોશી રાજા છે એ રોકી નથી શકતો આ રાજાના ઘોડાને, તો એવું કહી શકાય કે આ રાજા પાડોશી રાજ્યને પણ કબજે કરી શકે છે અને એનો હવે અધિકાર થઈ જશે એમ. તો એ યજ્ઞને શું કહેવાતું હતું? અશ્વમેઘ યજ્ઞ. ઠીક છે. આશા રાખું છું કે આ 3 યજ્ઞ તમને ધ્યાન આવશે. એક છે રાજસૂય યજ્ઞ, બીજું છે વાજપેયી યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞ. એટલે તમને એટલું ધ્યાન આવવું જોઈએ કે વૈદિક કાળમાં, ઉત્તરવૈદિક, ઋગ્વૈદિક કાળમાં કોઈ આવા યજ્ઞ વધારે આપણને જોવા મળતા નથી. પણ જેમ જેમ સમાજ આગળ ઉત્તરવૈદિક કાળ આવતો જાય છે ત્યારે આ બધા યજ્ઞ, બલિદાન આપવાનું, પછી પેલા બલિ ચડાવવાનું, આ બધી પ્રથાઓ ધીરે ધીરે આગળ વધતી ગઈ અને મહત્વનો ભાગ ભજવે છે. એના પછી કહેવામાં આવ્યું કે વિકસતા સમયગાળા સાથે સામાજિક ભેદના વર્ણ પ્રણાલી પણ વધુ વિશિષ્ટ બનતી ગઈ. એટલે વર્ણ પ્રણાલી એટલે વર્ણ વ્યવસ્થા જે આપણે દેખી હતી કે 4 પ્રકારના વર્ણ છે. એક છે બ્રાહ્મણ, બીજા છે ક્ષત્રિય, ત્રીજા છે વૈશ્ય અને ચોથા છે શૂદ્ર. તો આ 4 પ્રકારના જે વર્ણ વ્યવસ્થા હતા એ લોકો ઉત્તર વૈદિક કાળમાં જે સમાજ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા હતી એ કાફી રૂઢિચુસ્ત બની. પણ આ જ વસ્તુ જ્યારે આપણે વૈદિક કાળમાં એટલે કે પહેલાના કાળમાં જોવા મળે, ઋગ્વૈદિક કાળમાં જોવા જઈએ તો આપણને વર્ણ વ્યવસ્થા એટલું રૂઢિચુસ્તપણે ફોલો નતા થતું, એવું આપણે જોયું હતું લાસ્ટ ક્લાસમાં, રાઈટ? તો એના પછી આપણે જોઈશું કે પદને વધારવા માટે રાજાની શક્તિમાં વધારો થયો. એટલે પદને વધારવા માટે રાજાની શક્તિમાં વધારો થયો. તે વ્યવસાયને આધારે ઓછું અને વારસાગત બન્યું. એટલે શું કહે છે? પદને વધારવા માટે રાજાની શક્તિમાં વધારો થયો. એટલે એ શક્તિમાં કઈ રીતે વધારો કરતો હતો? આવી રીતે આવા અલગ અલગ પ્રકારના બલિદાન યા યજ્ઞ અને એ બધું હવન એ બધું કરાવીને શું કરી શકે છે? એ પોતાના જે પદ છે એને કાફી પેલું સ્ટ્રોંગ કરી શકે છે. પછી કીધું કે તે વ્યવસાયને આધારે ઓછું અને વારસાગત વધતું ગયું. એટલે આ સમાજ કેવું થતું ગયું? ધીરે ધીરે વ્યવસાયના આધારે થતું ગયું. બરાબર, કે જેવી રીતે રાજા છે તો એનો છોકરો બી રાજા બનશે, પછી બ્રાહ્મણ છે તો બ્રાહ્મણનો છોકરો બી, જે પંડિત છે એમના બી છોકરા પંડિત જ બનશે. તો આ વ્યવસાય આધારિત અને ઓછું અને વારસાગત વધુ બનતું ગયું. બરાબર, એટલે એમના કર્મના લીધે નહીં,
પણ એમના ધર્મના લીધે એમને ઓળખવામાં આવ્યું. બરાબર, એ લોકો કેટલા કુશળ છે બીજી વસ્તુઓમાં એ દેખવામાં નહીં, બટ એમને વંશ, એમના પહેલા પેઢી કેવી શું કાર્ય કરતી હતી એ બધી વસ્તુઓને વધારે મહત્વમાં આપવામાં આવ્યું. એટલે વારસાગત થતી ગઈ. આ ઇમ્પોર્ટન્ટ છે. જે વસ્તુ, સેમ વસ્તુ આપણને વૈદિક કાળ એટલે ઋગ્વેદિક કાળમાં જોવા મળતી નથી. એટલે યાદ રાખજો કે ઋગ્વેદિક કાળ વખતે આપણને એવું ધ્યાન રાખવાનું છે કે ઋગ્વેદિક કાળ વખતે સમાજમાં જેને જે વ્યવસાય કરવો હોય તેની છૂટ હતી. કોઈ પણ એ વંશ પરંપરાગત નહોતા. પણ જ્યારે કે આપણે અહીં બાજુ આવીએ તો આપણને વ્યવસાય જે છે એ વંશ પરંપરાગત આધારે કરવામાં આવ્યો જોવા મળે છે. પછી કીધું કે ઘટતા સામાજિક રેન્કિંગમાં સમાજના 4 વિભાગો જોવા મળ્યા. એટલે 4 પ્રકારના આપણને વર્ણ વ્યવસ્થા દેખાઈ. એક હતા બ્રાહ્મણ, બીજા હતા ક્ષત્રિય, ત્રીજા હતા વૈશ્ય અને ચોથા હતા શૂદ્ર. એટલે બ્રાહ્મણ કોણ હશે? જે પૂજારી વર્ગ હશે. ક્ષત્રિય એટલે શાસક વર્ગ, વૈશ્ય એટલે ખેતી વર્ગ, પછી વ્યાપારી અને કારીગર. આ બધા જ તેનામાં આવશે વૈશ્ય વર્ણ વ્યવસ્થામાં. અને શૂદ્ર એટલે ઉપલા 3 વર્ગના સર્વર. એટલે આ 3 સૌથી સર્વોચ્ચ ગણાતા હતા અને એના પછી આ શૂદ્રને વર્ણ વ્યવસ્થામાં ક્રમાંકિત કરવામાં આવ્યું હતું. રાઈટ, આશા રાખું છું કે આ 4 વર્ણ વ્યવસ્થા તમને ધ્યાન આવશે. તો ખાસ કરીને આટલું ધ્યાન રાખજો કે જ્યારે ઋગ્વેદિક કાળ હતો ત્યારે વર્ણ વ્યવસ્થા સ્ટ્રોંગ નહોતા, બટ જ્યારે આપણે ઉત્તર વૈદિક કાળ તરફ આગળ વધ્યા ત્યારે એ વર્ણ વ્યવસ્થા આપણને ઘણા હદ તક સ્ટ્રોંગ જોવા મળે છે. એના પછી કીધું કે સમાજમાં મહિલાઓનું સ્થાન ઘટતું ગયું. એટલે આપણે દેખ્યું હતું કે ઋગ્વેદિક કાળમાં કેવું, ઋગ્વેદિક કાળ વખતે કેવું હતું, મહિલાઓનું સ્થાન પુરુષો સમાન હતું. જ્યારે કે આપણે ઉત્તર વૈદિક કાળ તરફ આગળ વધીશું ત્યારે સમાજમાં મહિલાઓનું સ્થાન ઘટતું ગયું. તેમને સભાઓ અને સમિતિઓમાં જવાની પરવાનગી ન હતી. આ જ વસ્તુ આપણે બિલકુલ જ્યારે ઋગ્વેદિક એટલે કે પહેલા યાદ રાખજો, હંમેશા પહેલા કયું આવે? ઋગ્વેદિક, અને એના પછી કયું આવે? લેટર વૈદિક એટલે ઉત્તર વૈદિક. તો ઋગ્વેદિકમાં યાદ રાખજો કે સ્ત્રીનું શું હતું? જે સમાજમાં જે સ્ટેટસ હતું, એટલે મહિલાઓની સ્થિતિ કેવી હતી? પુરુષો સમાન હતી. બરાબર, જ્યારે કે અહીં કેવી થતી ગઈ? સ્ત્રીઓની પુરુષોની સ્થિતિ વધારે અને સ્ત્રીઓની ઓછી થતી ગઈ. રાઈટ, તો આ વસ્તુ ધ્યાન રાખજો. એના પછી કહેવામાં આવ્યું કે ઘણા સામાજિક, અને એ લોકોને પહેલા અહીં બાજુ જે ઋગ્વેદિક સમાજ હતું ત્યારે આપણને જોવામાં આવ્યું હતું કે મહિલાઓને જે સભા અને સમિતિમાં અલાઉ કરવામાં આવતું હતું. એ લોકોને ત્યાં એ લોકો પાર્ટિસિપેટ કરી શકતા હતા. જ્યારે આપણે ઉત્તર વૈદિક સમયે જઈએ તો ઉત્તર વૈદિક કાળમાં આપણને દેખવા મળશે કે તેઓને સભા અને સમિતિમાં જવાની પરવાનગી નહોતા. પછી કીધું કે ઘણા સામાજિક ફેરફારો ઉભરી આવ્યા, જેમ કે ગોત્રનું સંસ્કાર. એટલે હવે ધીરે ધીરે ગોત્ર વ્યવસ્થા, સંસ્કાર, 16 સંસ્કાર ને આ બધું હવે ધીરે ધીરે 4 આશ્રમ, ગૃહસ્થ, બ્રહ્મચર્ય આશ્રમ, પછી શું કહેવાય, ગૃહસ્થ આશ્રમ, પછી વનપ્રસ્થ આશ્રમ ને ચોથું સંન્યાસ આશ્રમ. આવા બધા આશ્રમો પ્રચલિત થયા, સંસ્કારો પ્રચલિત થયા ને ગોત્રનું પણ મહત્વ શું થયું? વધતું ગયું. એના પછી કીધું કે બાળ લગ્ન સામાન્ય બન્યા. એટલે તે વખતે આનાથી પહેલા એટલે ઋગ્વેદિક કાળ દરમિયાન આપણે દેખ્યું હતું કે શું બાળ લગ્ન જોવા નથી મળતા. અહીં નથી મળતા, અહીં બાજુ આપણને બાળ લગ્ન પણ જોવા મળે છે. અહીં બાળ લગ્ન નથી જોવા મળતા, અહીં બાજુ શું કરે છે? બાળ લગ્ન પણ જોવા મળે છે. પછી કીધું કે વ્યવસાય આધારિત નવી પેટા જાતિનું સર્જન કરવામાં આવ્યું. એટલે એના વ્યવસાયના આધારે એને ઓળખવામાં આવે છે. એના પછી કીધું કે ઔદ્યોગિક કામ જેમ કે ધાતુકામ, માટીકામ અને સુથારી કામ ગૌણ વ્યવસાય તરીકે હતો. એટલે શું કહે છે કે ઔદ્યોગિક કામ જેમ કે, એટલે તે વખતે એ લોકો શું કામ કરતા હશે? તો કીધું કે ધાતુનું કામ કરતા હતા. માટીકામ અને સુથારી કામ ગૌણ વ્યવસાય તરીકે હતું. ઉત્તર વૈદિક સમયકાળમાં કૃષિ મુખ્ય વ્યવસાય હતો. એટલે મુખ્ય વ્યવસાય તો એ લોકોનો શું હતો? કૃષિ હતો. અને ધાતુકામ, માટીકામ અને સુથારી કામ એ બધા ગૌણ વ્યવસાય હતા. બેબીલોન અને સુમેરિયા જેવા દૂર પ્રદેશો સાથે વિદેશી વ્યાપાર હતો. તો આપણે દેખો સિંધુ ખીણ વખતે બી જોયું કે તે વખતે બી ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે આયાત નિકાસ થતી હતી. અન્ય સભ્યતાઓ સાથે આપણે જે આયાત અને નિકાસ કરતા હતા.
અહીં પણ આપણે એવું જ જોયું કે શું કે બેબીલોન અને સુમેરિયાથી પણ આયાત નિકાસ થતું હતું એમ, બરાબર. પછી કીધું પ્રજાપતિ અને વિષ્ણુની મુખ્ય દેવતા તરીકે પૂજા કરતા હતા. હવે પહેલા કોણ? વિષ્ણુ અને કરતા હતા. ઇન્દ્ર અને અગ્નિએ તેમનું મહત્વ ગુમાવ્યું. એટલે આપણે દેખ્યું હતું કે આ બંને જે ભગવાન છે એ બધા બંને દેવ આપણને ક્યાં વધારે જોવા મળે છે? ઋગ્વેદિક કાળમાં. ક્યાં વધુ જોવા મળે છે? ઋગ્વેદિક કાળમાં. બટ હવે જ્યારે દેખીએ ત્યારે પ્રજાપતિ ભગવાન અને આ વિષ્ણુ ભગવાન એ બંનેનું પૂજા માટે મહત્વ વધતું ગયું, બરાબર. તો તમે એવું કહી શકો કે ઇન્દ્ર અને અગ્નિ આ બે જે દેવ હતા એ ઋગ્વેદિક કાળમાં હતા અને આ પ્રજાપતિ અને વિષ્ણુ જે હતા એ ઉત્તરવેદિક કાળમાં હતા. તો એ બધાનું પણ મહત્વ ધીરે ધીરે વધતું ઘટતું ગયું, બરાબર. પ્રાર્થનાનું મહત્વ ઘટ્યું અને ધાર્મિક વિધિઓ અને બલિદાન વધુ વિસ્તૃત થયા. એટલે પ્રાર્થના, લોકો જ્યારે ઋગ્વેદિક કાળ હતો ને ત્યારે એ લોકો પ્રાર્થનાઓ પર વધારે મહત્વ આપતા હતા. જ્યારે અહીં શું કહે છે, આ ઉત્તરવેદિક કાળ એટલે આ ઋગ્વેદિક કાળ વખતે શું હતું? પ્રાર્થના પર વધારે મહત્વ હતું. જ્યારે કે લેટર વેદિક એટલે કે ઉત્તર વેદિક કાળ વખતે પ્રાર્થનાનો મહત્વ શું થયો? વધુ જોવા મળે છે, નહીં ઘટતું ગયું, બરાબર. અને ધાર્મિક વિધિઓ અને બલિદાન, તે વખતે અહીં બાજુ કોઈ ધાર્મિક વિધિઓ એટલી નતા થતી, વિધિ એટલી જોવા મળતી નથી. અહીં બાજુ આપણને શું જોવા મળશે? વિધિઓ જોવા મળે છે, બરાબર. તો આ બધા ડિફરન્સીસ છે. તમને ઘણી વાર ક્વેશ્ચન MCQ પેટર્નમાં પૂછે ત્યારે આવી રીતે પૂછી શકે છે કે કઈ રીતે, યા આવી રીતે ઓપ્શન પૂછી દેશે કે પ્રાર્થનાનું મહત્વ ઉત્તરવેદિક કાળમાં વધુ જોવા મળતું હતું અને બલિદાન ઓછું જોવા મળતું હતું. તો ખોટી વસ્તુ છે. ઉત્તરવેદિક કાળમાં તો બલિદાન જ વધારે જોવા મળતું હતું. ઋગ્વેદિક કાળમાં આપણને પ્રાર્થનાનું મહત્વ વધારે જોવા મળતું હતું, રાઈટ. પછી કીધું પુરોહિત વર્ગ ખૂબ જ શક્તિશાળી બન્યો અને તેઓ સંસ્કારો અને ધાર્મિક વિધિઓના નિયમો નક્કી કરે છે. એટલે પુરોહિત વર્ગ એટલે જે બ્રાહ્મણ વર્ગ છે એ વધુ એમના પેલા શું કહેવાય, એમને પદવીને એમને મજબૂત શક્તિશાળી કરી અને એના દ્વારા એ લોકો દ્વારા શું કરવામાં આવ્યા? વિવિધ સંસ્કારો, એટલે આ જે કયા સંસ્કારોની વાત થાય છે? 16 સંસ્કારો અને ધાર્મિક વિધિઓના નિયમોને નક્કી કરતા થઈ ગયા. એટલે બધા ધાર્મિક નિયમો, કયા વર્ણ શું કયા યજ્ઞ કરી શકે, કયા લોકો શું કામ કરી શકે, કયા લોકો કેવી રીતે પૂજા કરી શકે, કયા લોકો ક્યાં જઈ શકે, ક્યાં નહીં, એ બધા નીતિ નિયમો, એ બધા ધાર્મિક નીતિ નિયમો અને વિધિઓ કોણ ડિસાઈડ કરતું થઈ ગયું? પુરોહિત વર્ગ એટલે કે બ્રાહ્મણ વર્ગ. આ રૂઢિચુસ્તતાના કારણે આ સમયગાળાના અંતમાં બૌદ્ધ અને જૈન ધર્મનો ઉદય થયો. એટલે લોકો ધીરે ધીરે કેવું થયું કે કર્મકાંડને આ બધું જે વિધિ છે, આ બલિદાન છે, આહુતિ છે, યજ્ઞ છે, એ બધાની પ્રથા વધતી ગઈ. એટલે સમાજનો એક વર્ગ એવો હતો કે જે આ બધી વસ્તુઓથી થોડોક દૂર હતો. જે લોકો એના બેકગ્રાઉન્ડમાં જૈન અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ થઈ રહ્યો હતો, તો તેનાથી પ્રભાવિત થઈને એ લોકોએ આ વર્ણ વ્યવસ્થાથી આગળ બદલીને એ લોકો જૈન ધર્મ તરફ જૈન અને બૌદ્ધ ધર્મ તરફ આગળ વધ્યા. એના પછી કીધું કે આ વૈદિક ધાર્મિક વિધિઓ, એટલે વૈદિક વખતે વૈદિક ધાર્મિક વિધિઓ શું હતી? તો કે પ્રાચીન વૈદિક ઉપાસકો અને આશામાં દેવતા બલિદાન આપતા હતા કે બદલામાં તેઓ પુષ્કળ સંખ્યામાં પશુઓ, સારા નસીબ, સારા સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને સંતાન અન્ય ભૌતિક લાભો સાથે આપશે. એટલે ધીરે ધીરે વિધિ, યજ્ઞ અને એ બધી વસ્તુઓ વૈદિક કાળ, ઉત્તર વૈદિક કાળ વખતે કેવી રીતે થતી ગઈ? તો લોકો એ ઉદ્દેશ્યથી પૂજા કરતા, બલિદાન કરતા, આહુતિ કરતા, યજ્ઞ કરતા કે જેનાથી એ લોકોને સામે રિટર્ન મળે. એટલે કે સારી રીતે એ લોકોને શું મળે? એ લોકોને આ બધી વસ્તુઓને પુષ્કળ માત્રા મળે. જેવી રીતે ક્યાંય લખ્યું છે કે પુષ્કળ એમને પશુઓ કેમ કે એ લોકોને એ જમાનામાં પશુ જેટલા તમારી પાસે વધારે પશુ એટલા તમે અમીર એવું કહેવાઓ, તમે સમૃદ્ધ વ્યક્તિ કહેવાઓ. જેટલા તમારા પાસે પશુ વધારે હોય એટલા જ વધારે સમૃદ્ધ વ્યક્તિ એવું કહેવાય, બરાબર. એટલે કીધું કે પુષ્કળ સંખ્યામાં પશુઓ, સારા નસીબ, સારા સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને સંતાન, અને આ બધા લાભો મળે એટલા માટે એ લોકો ધીરે ધીરે હવન, યજ્ઞ અને એ બધું કરતા થયા.
આમ વેદમાં વર્ણવેલ સંસ્કારોની ઉત્પત્તિ થઈ, અલગ અલગ પ્રકારના સંસ્કારો પણ આગળ વધ્યા. જ્યારે ઋગ્વેદની રચના થઈ ત્યારે પ્રારંભિક સમયગાળામાં વૈદિક બલિદાનના સંસ્કારો પ્રમાણમાં સરળ હતા. એટલે જ્યારે ઋગ્વેદિક કાળ ચાલતો હતો તે વખતે થોડા જે રીતિ રિવાજ ને જે યજ્ઞ કરવાના જે સંસ્કારો હતા યા જે વિધિઓ હતી એ બધી થોડી સરળ હતી. પણ જેમ જેમ આપણે ઉત્તર વૈદિક કાળ તરફ આગળ વધીશું તેમ તેમ દેખીશું કે એ કેવી થઈ ગઈ, થોડી કોમ્પ્લેક્સ થઈ ગઈ. એટલે થોડી અલગ અલગ ડિટેલમાં પદ્ધતિઓ વધતી ગઈ બરાબર. તેમને ન તો મંદિરોની જરૂર હતી ન તો છબીઓની. એટલે ઋગ્વેદિક કાળ વખતે અને ઉત્તર વૈદિક કાળ વખતે બંને વખતે આપણને યાદ રાખજો કે મંદિરના પુરાવા જોવા મળતા નથી બરાબર. પછી યાદ રાખો કે અગ્નિની સ્થાપના, અગ્નિધ્યેય એટલે અગ્નિની સ્થાપના એ તમામ મોટી જાહેર વિધિઓ માટે જરૂરી પ્રારંભિક હતી. એટલે યાદ રાખજો એ લોકો અગ્નિદેવને એ બધાને પણ પૂછતા થયા કે અગ્નિનો સૌથી વધારે ઇમ્પોર્ટન્સ હતો ઉત્તર વૈદિક કાળમાં. કેમ કે એ હવન યજ્ઞ વિધિ ને એ બધી જે બી વિધિ છે એ ક્યારે થતી, જ્યારે અગ્નિ પ્રજ્વલિત થાય ત્યારે. એટલે આ વાત છે. જાહેરમાં કરવા આવતા ભવ્ય સંસ્કાર તેનાથી વિપરીત ઘણા દિવસો કે મહિનાઓ સુધી ચાલતા હતા અને સામાન્ય રીતે ફક્ત શ્રીમંત માણસો જ અને રાજાઓ દ્વારા જ તે હાથ ધરવામાં આવતા હતા. એટલે શું કીધું કે આ વિધિઓ, આ જે બલિદાન છે, આ બધી યજ્ઞ છે, એ બધી જે પ્રથા છે એ ઘણા લાંબા સમયગાળા સુધી ચાલતી હતી. એટલા માટે એ કોણ અફોર્ડ કરી શકતું હતું, કોણ એને પૂરું પાડી શકતું હતું? તો જે અમીર વર્ગ હોય, જે રાજાઓ હોય યા જે ધની વ્યક્તિ હોય એ લોકો જ આ યજ્ઞ અને હવન વિધિ કરી શકતા હતા. બટ જે સમાજમાં જે ગરીબ વર્ગ છે, જે પૈસા એટલા ભરપૂર માત્રામાં નથી જોવા મળતા, એ વર્ગ આ વસ્તુઓથી, આ વિધિઓથી થોડું વંચિત રહ્યું. રાઈટ. જાહેર સમારંભમાં લાક્ષણિકતાઓ સોમ બલિદાન હતું, જેને મનુષ્ય અને દેવતાઓ બંનેની સમૃદ્ધિ અને સુખાકારીની ખાતરી આપતી હતી. એટલે કહે છે કે ભાઈ જે બી સમારંભ, જે બી ફંક્શન ઇવેન્ટ થતો હતો તેનામાં બલિદાન ને એ બધી વસ્તુઓને લોકોના સુખ, સંપત્તિ ને સમૃદ્ધિ આવે એ માટે કરવામાં આવતું હતું. માંસ, માખણ, દૂધ અને જવ જેવી ખાદ્ય વસ્તુઓને પણ પવિત્ર અગ્નિને અર્પણ કરી શકાતું હતું. એટલે શું કહે છે એ વસ્તુ કે જ્યારે આપણે દેખીએ કે જ્યારે અગ્નિને બહુ પવિત્ર માનવામાં આવતું હતું અને જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે આ બધી વસ્તુઓ એટલે ખાદ્ય પદાર્થ, દૂધ, માખણ, માંસ, એ બધી વસ્તુઓનો એ લોકો દ્વારા શું કરવામાં આવતું હતું? તો કીધું કે એ લોકો એને અર્પણ કરતા હતા. કોણે? અગ્નિને. પછી કીધું કે પશુ બલિદાન, બકરીની હત્યા ક્યાં તો સ્વતંત્ર રીતે અથવા સોમના બલિદાન અભિન્ન અંગ તરીકે અસ્તિત્વમાં આવી. એટલે એ લોકો બકરીનું બલિદાન આપતા હતા, પશુનું બલિદાન આપતા હતા. એ બધી વસ્તુઓને પવિત્ર ગણતા થયા હતા. પછી કીધું કે પ્રખ્યાત અશ્વમેઘ ઘોડાનું બલિદાન એક વિસ્તૃત પ્રકાર હતું. એટલે શું કે છે, આ બધા જ યજ્ઞોમાં સૌથી પ્રખ્યાત કયું હતું? જે આપણે જોવામાં આવ્યું ઘોડાનું બલિદાન, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? અશ્વમેઘ. રાઈટ. પછી કીધું કે માનવ બલિદાન એટલે પુરુષ મેઘનું વર્ણન અને પૂર્વ પ્રથા તરીકે ઉલ્લેખ કરવામાં આવતું હતું, પરંતુ કદાચ તે માત્ર પ્રતિકારાત્મક હતું. એટલે કે છે કે આપણને અમુક લોકો એવું બી કહે છે કે આ જમાનામાં એ કાળ દરમિયાન શું થતું હતું કે માનવનું પણ બલિદાન આપવામાં આવતું હતું. હવે આના પરથી આપણે નિષ્કર્ષ શું કાઢી શકીએ? તો કે જ્યારે લોકો આજે ભારતમાં પ્રાચીન વેદ વિશે શીખે છે એટલે તેઓ કદાચ 5000 વર્ષ જૂની પરંપરા શોધે છે. જ્યારે આપણે બી હમણાં આજે વૈદિક ભણાવી છું તો એ આજની પરંપરા નથી, એ 5000 વર્ષ પહેલાની પરંપરા છે. પ્રકૃતિ સાથે સુમેળ રહેતા પ્રકાશિત દ્રષ્ટાઓ દ્વારા માર્ગદર્શન આપે છે. એટલે આ બધી વસ્તુઓ શેનાથી? પ્રકૃતિથી સુમેળ હતી. એટલે પ્રકૃતિની પૂજા કરતા હતા. એ બધી વસ્તુ આપણે લોકોએ જોઈ. પ્રકૃતિને એ લોકો પ્રકૃતિને જ પૂછતા હતા. ઘણી બધી જગ્યાએ આપણે જોયું. અર્વાચીન મંત્રો જાપ કરે છે અને રહસ્યમય અગ્નિ વિધિ કરે છે. અલગ અલગ પ્રકારની વિધિઓ કરે છે. વૈદિક જ્ઞાન માત્ર ભૂતકાળ જ નહીં પણ ભારતના ભવિષ્યનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આજે પણ આપણે કોઈક બી સારું કામ કરવું હોય તો એના પહેલા આપણે હવન, યજ્ઞ એ બધી વસ્તુઓ કરાવીએ છીએ બરાબર, ધાર્મિક વિધિઓ કરાવીએ છીએ. તો એટલે કહે છે કે એક પ્રતિનિધિત્વ કરે છે વૈદિક જ્ઞાન. તે સદીઓથી ભારતની વિશાળ અને શાશ્વત ધાર્મિક સંસ્કૃતિની લાક્ષણિકતાઓના આકાર આપવામાં મદદ કરી છે. કારણ કે ધર્મ શીખવવા માટે તે સૌ પ્રથમ વેદો ઘડવામાં આવ્યા
હતા. એટલે શું કહે છે કે સદીઓથી એટલે વર્ષોથી શું કહે છે ભારતની વિશાળ અને શાશ્વત ધાર્મિક સંસ્કૃતિને આ જ લાક્ષણિકતાઓ રહેલી છે, જે આપણને આઈડિયા આપે છે કે કેવી રીતે વેદ ઘડવામાં આવ્યા હતા. ભારતની પરંપરાગત ફિલોસોફી, કળા અને વિજ્ઞાન મજબૂત વૈદિક જોડાણ ધરાવે છે. એટલે કોઈ બી વસ્તુ હોય તો એ વૈદિકમાં આપણને એનાથી રિલેટેડ, જેવી રીતે કે હવે આયુર્વેદ છે તો એ મેડિસિનથી રિલેટેડ એટલે દવાઓથી જોડાયેલું છે, બરાબર. તો એ બી એક પ્રકારનો ઉપવેદ છે, બરાબર. પછી જેવી રીતે શું કહેવાય આપણે જેવી રીતે અલગ આપણે કીધું કે ફિલોસોફીની વાત કરી, કળા લઈ લો યા કોઈ બી અલગ અલગ, જેવી રીતે સામવેદ હતું તો એ કળા મ્યુઝિકથી રિલેટેડ હતું, સંગીતથી જોડાયેલું હતું, બરાબર. એટલે આપણને શું કહે છે ભારતની પરંપરાગત ફિલોસોફી, કળા અને વિજ્ઞાન મજબૂત વૈદિક જોડાણ ધરાવે છે. એટલે કશેક ને કશેક વેદ અને વિજ્ઞાન બંને જોડાયેલા છે એવું બતાવે છે. વેદ ભારતની સ્વતંત્રતા ચળવળની મુખ્ય પ્રેરણાઓમાંના એક હતું. ખાસ કરીને દયાનંદ સરસ્વતી, લોકમાન્ય તિલક અને શ્રી ઓરોબિંદો દ્વારા અને ભારતના મહાન ગુરુઓ આજે પણ તેમનું સન્માન કરે છે. એટલે એક વેદ શું છે તો એક બહુ પવિત્ર જે ગ્રંથો છે જેના દ્વારા આપણને ખાલી આપણને ધાર્મિક સંસ્કૃતિમાં જ નહીં પણ અન્ય વસ્તુઓ, જેવી રીતે કે આપણને વિજ્ઞાનનું પણ એ લોકો નોલેજ આપે છે, એ લોકો કળાનું પણ નોલેજ આપે છે. એ લોકો આપણને જોવા મળે છે કે અલગ અલગ જે ગુરુઓ છે, ગુરુ યા નેતા છે યા એ મહાત્મા છે, એ લોકોનો પણ દ્વારા પણ વેદને પ્રસિદ્ધતાને સ્વતંત્ર રીતે એ બધી રીતે એમનો સહારો લઈને આગળ વધવામાં આવ્યું છે, બરાબર. એના પછી કહેવામાં આવ્યું વૈદિક કાળના પતન પાછળના કારણો. હવે આપણે દેખીએ કે વૈદિક કાળ, હવે આટલું ભણાયું, બરાબર. મેં શું ભણાયું હમણાં તક? ઋગ્વૈદિક કાળ કોને કહેવાય છે? અને આપણે હમણાં દેખી લીધું આ બધું કે ત્યાં ઋગ્વૈદિક કાળ વખતે સમાજ કેવો હતો, ત્યાં મહિલાઓની સ્થિતિ કેવી હતી, વર્ણ વ્યવસ્થા કેવી હતી, ત્યાંના લોકો કયું વ્યવસાય કરતા હતા ને કેવી રીતે પદ્ધતિ ચાલતી હતી, ત્યાંનું અર્થતંત્ર કેવી રીતે ચાલતું હતું. અહીં આપણે એના પછી મેં તમને બતાડ્યું આજે ઉત્તર વૈદિક કાળ. ઉત્તર વૈદિક કાળને આપણે લેટર વૈદિક પીરિયડ બી કરીને બી ઓળખાઈએ છીએ, બરાબર. તો લેટર વૈદિક વખતે કેવો હતો સમાજ, કેવી રીતે મહિલાઓની સ્થિતિ ધીરે ધીરે ઘટતી ગઈ, સભા સમિતિનું જે મહત્વ હતું એ પણ ઘટતું ગયું, વર્ણ વ્યવસ્થા રૂઢિચુસ્ત બની, વ્યવસાય પણ રૂઢિચુસ્ત હતો. વ્યવસાય કર્મ આધારિત નહીં પણ વંશ પરંપરાગત આધારિત થયું. એ બધી વસ્તુ આપણે જોઈ, રાઈટ. ધીરે ધીરે બલિદાનનું મહત્વ અહીં વધતું ગયું, એ બધી વસ્તુ આપણે જોઈએ. પછી કીધું કે આપણને જ્યારે અહીં કહેવામાં આવે છે કે ધર્મમાં આ રૂઢિચુસ્તતાના કારણે સમયગાળાના અંતમાં બૌદ્ધ અને જૈન ધર્મનો ઉદય થયો. એટલે શું કહે છે લોકો એવું કહે છે કે આ સમયગાળામાં રૂઢિચુસ્તતાના કારણે બૌદ્ધ અને જૈન ધર્મનો ઉદય થયો. બૌદ્ધ અને જૈન ધર્મનો ધીરે ધીરે શું થયો? ઉદય. તો જે લોકો આ બધી પ્રથાઓથી, જે રૂઢિચુસ્ત રીતિ રિવાજ, વર્ણ વ્યવસ્થાથી જે લોકો ત્રાસિત થયા હતા, એ બધા વર્ણ કોના તરફ પ્રભાવિત થયા? આ જૈન અને બૌદ્ધ ધર્મના તરફ. કેમ કે એ લોકો વર્ણ વ્યવસ્થામાં આ ધર્મ માનતો નથી, એટલા માટે. ડન. પછી કીધું કે ધર્મમાં ધીરે ધીરે ભ્રષ્ટાચાર પણ શું થતો ગયો? વધતો ગયો. શું થતો ગયો? ધર્મમાં ભ્રષ્ટાચાર પણ વધતો ગયો. પછી કીધું કે બ્રાહ્મણ વિશેષાધિકૃત જીવન જીવતા હતા, જ્યારે નીચલા વર્ગના લોકો પીડાતા હતા. એટલે આ બધા કારણે જે બ્રાહ્મણ વર્ગ હતો એ વિશેષાધિકૃત જીવન જીવતા હતા, સુખી જીવન જીવતા હતા અને વિશેષ અધિકારો સાથે જીવતા હતા. જ્યારે કે એક વર્ગ, અન્ય વર્ગ, બીજો જે વર્ગ હતો સમાજમાં એટલે કે શૂદ્ર વર્ગ, એ લોકો પીડાતા હતા. આ બધા કારણે શું થયું? વૈદિક કાળનો પૂરો વૈદિક કાળ એટલે ઋગ્વૈદિક અને ઉત્તર વૈદિક કાળ બંનેનો પતન જોવા મળે છે. તો આશા રાખું છું કે તમને લોકોને બધું ધ્યાન આવ્યું હશે. અને આના પછીનો ટોપિક આપણો હશે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મથી પણ એકાદ સવાલ બને જ છે હર એક્ઝામમાં. એવી જ રીતે વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળમાં બી એકાદ પ્રશ્નો તમારા હર એક્ઝામમાં જોવા મળશે. આશા રાખું છું કે તમને લોકોને આ ટોપિક ક્લિયર થયો હશે. મેં મારી તરફથી પૂરી ટ્રાય કરી કે તમને લોકોને ઇઝીલી સમજમાં આવી જાય. તો ઋગ્વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળને થોડું કમ્પેર કરીને ચાલશો તો તમને મારા માટે જે એમની સોસાયટી અને આની સોસાયટીમાં શું ડિફરન્સ હતો એ બધી વસ્તુઓને ધ્યાન રાખીને ચાલશો તો તમારા માટે આ જે ટોપિક છે વૈદિક કાળ એ ઇઝી પડી જશે. ઠીક છે. નેક્સ્ટ ક્લાસમાં હું લઈને આવીશ તમારા માટે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. થેન્ક યુ.